ગુડ મોર્નિંગ એવરીવન. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, સીતારામ. મસ્ત સની મોર્નિંગ સાથે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. આજે જો શ્રાવણ મહિનાનો સોમવાર છે. મમ્મીને એ લોકો સોમવાર રહ્યા છે, હું નથી રહી. અને કાલે પણ એવું જ હતું. કાલે 11 હતી તો મમ્મી અને નિલેશ 11 કરી. પપ્પાએ, મેં, હરલીન અને પ્રિન્શુએ અમે લોકોએ 11 નહોતી કરી. આજ મમ્મી પપ્પા રહ્યા છે. તો અત્યારે ત્યારમાં છે ને સાબુદાણા બટેટાનો ગાંઠિયો તળી દીધો છે. મમ્મી ભજન પૂરા થઈ ગયા છે તો હાલો ચા પી લઈએ. મમ્મીને ડિસ્ટર્બ નહીં કરવા, ભજન હજી વાંચે છે તો. અને પપ્પા જય શ્રી કૃષ્ણ મોર્નિંગના. અને મારા પ્રિન્શુ આજ તો ઘરે છે. નોર્મલી તો જતી રહી હોય પૂનમના ચાંદની જેમ, આજે ઘરે છે. ગુડ મોર્નિંગ બધાને પ્રિન્શુ તરફથી જય શ્રી કૃષ્ણ. અને જો આપણે અહીંયા સાબુદાણા બટેટાનું છે ને રેડી કરી દીધી છે. વેફર ગાંઠિયો જે કહો એ, વેફર તો ના કહેવાય, વેફર તો ઓલી બટેટાની હોય એને આપણે કહીએ. હા, અને અહીંયા ભગવાનને જો લડ્ડુ ગોપાલને મસ્ત ગ્રીન કલરના વાઘા પહેરાવી દીધા છે મમ્મીએ. અને જો આપણે એમને સાબુદાણા બટેટાનો ગાંઠિયો ધરાવી દીધો છે. દૂધ છે, સાકર, ઘી, ગોળ બધું જ ધરાવી દીધું છે ત્યારમાં મમ્મીએ. તો ચાલો આવો સોમવારનું શું કરવા, એકટાણું કરવા. હા, એકટાણાનું તો રેડી નથી થયું અત્યારમાં. આપણે ચા ભાખરી, હા થોડું ફરાળ ફાસ્ટિંગનું ફૂડ રેડી કર્યું છે. તો આવો બધા. આજે જો જોબ ઉપરથી 7 વાગે ફિનિશ કર્યું અને ત્યાંની ટ્રેન બંધ હતી તો બીજા સ્ટેશને આવીને અહીંયા જો ઇન્ટરચેન્જ કરતી વખતે અહીંયા એવું જ છે, પબ્લિક જ પબ્લિક છે. અને છે ને લોંગ ટાઈમથી ટ્રેન નહીં આવી હોય મને લાગે. ટ્રેન જો ફૂલ આવે. જેવી કારમાં બેઠીને એવા નિલેશ મને કે કેમ આવી રીતે સામે જોવે છે કે મારવાની હોય હમણાં એમ. શ્રાવણ મહિનામાં મરાય વધારે પાપ લાગે. જો કે શ્રાવણ મહિનામાં શું ક્યારેય ન મરાય. ના ના, એટલે આ તો નારી શક્તિ છે. નારી તું નારાયણી એમ કહેવાય ને, કે ગમે ત્યારે પ્રહાર કરે એટલે બચીને રહેવું પડે ને. કંઈ નક્કી નહીં. જો હમણાં શ્રાવણ મહિનો જાય ને એટલે નારી શક્તિ જિંદાબાદ. આપણે નવરાત્રિ આવવાની છે ખબર ને, એટલે ઓર જ વધારે શક્તિ આવી જાય ને. મા શક્તિને જોઈને એમ જૂનું આવી જાય. એટલે પંગો નહીં લેવાનો. નીરવભાઈ કહેતા હતા ને એમ જેવું કે ઝઘડવાનું નહીં એમ. ઝઘડવાનું, એ તો ઝઘડવાની વાત કરતા હતા પણ ઝઘડવાનું નહીં. કેમ કે નવરાત્રિમાં શક્તિ છે ને થોડી વધારે આમ પ્રબળ હોય. શું કહેવું તમારે બધાનું? એટલે નારી શક્તિ અરે બહુ પંગો નહીં લેવાનો. નારી શક્તિ તો છે ને આમેય તે કારણ વગર તો ગુસ્સે થાય નહીં. નવરાત્રિ હોય કે કાંઈ પણ હોય, એ નિલેશ છંછેડવામાં આવે કે કારણ વગર એને છે ને ઉશ્કેરવામાં આવે તો જ કંઈક યુદ્ધ થાય, નહીતર થાય નહીં. શું કેવું નિલેશ? એનીવે અત્યારે તો આપણે ગુસ્સો થવાનો કે એવો કંઈ રીઝન જ નથી. કેમ નિલેશ? અને અહીંયા જો પાછા છે ને આપણે એવું લાગે છે મસ્ત સની ડે છે ને હવે ધીમે ધીમે પૂરા થઈ ગયા હોય એવું. કેમ મસ્ત તડકા ના દિવસો. એમ સની ડે હતો પણ અત્યારે કેટલી બધી ઠંડી છે, ઘણી થોડી નહીં. એમ હું જેકેટ પહેરીને ગઈ ને તો એ મને ટ્રેનની વેઇટ કરતી હતી ને ત્યારે બહુ ઠંડો પવન હતો. અત્યારે બહુ પવન આજ ઘણો ઠંડો છે, જેવો વિન્ટરમાં હોય ને એવો જ છે. એટલે ટેમ્પરેચર ડાઉન નહીં થઈ ગયું, ઠંડીની પાછી શરૂઆત થઈ ગઈ. મસ્ત દિવસો હતા કેવા. સની ડે. બધાને બહુ ટુ મચ તડકો લાગતો હતો પણ મને બહુ જ ગમતું હતું. ચાલો ઠંડીની શરૂઆત તો થઈ ગઈ પણ મમ્મીનો ને એનો દિવસ કેવો રહ્યો આજે? મમ્મી તમને ઠંડી લાગી? નહીં. ન લાગી? બપોર વચ્ચે તમને મારી જેમ લાગે છે ઠંડી? મને લાગે પણ કારે 2 વાગે. હા, 2 થી 3 ગાળામાં. કેમ? કોટ તમે પહેરો સૂતા હોય એટલે? હા, કોટ પહેરો હા. પછી માથે બાંધો હા. પછી હું એટલે મમ્મી સુવે ત્યારે ઠંડી લાગે. મને એમ કે મને તમે તેલ લાગે. સોક્સ માંગતા હતા ને થોડાક દિવસ પહેલા, એટલે હા, મને લાગે તમને મારી જેમ ઠંડી લાગે ઠંડી છે. લાગે છે ને, ઠંડી બહુ આજ લાગે. આજ મને બહુ લાગતી હતી. હા, અને હરું હરલી તો ન્યૂઝપેપર વાંચવાનું ચાલુ કરી દીધું. ન્યૂઝપેપર આજે વળી તો પહેલી વાર મેં તને જો ન્યૂઝપેપર વાંચતા. દાદા લાવ્યા ને. Yesterday I did. હા હા, દાદા ન્યૂઝપેપર લાવે એટલે હરલીન વાંચે એમ. દાદાની દીકરી આજે પહોંચી ગયા હતા ઠંડીમાં ટ્યુશને ટાઈમે. Yep.
હે પહોંચી ગયા હતા. મને એવું હતું કે કેમ થશે ખબર નહીં, અરુબેન રેડી થઈ રહેશે કે નહીં એમ. આવીને નાઈ ટ્યુશન પછી કે ને આજ તો લેટ જાગી હતી. 4 વાગે નાઈ પછી દાદા લઈ જાય ટ્યુશનમાં રેગ્યુલર હરલીનને એવરી મંડે. અને બાએ તો આજે મસ્ત મગનું શાક બનાવ્યું છે. તો ચાલો જમી લઈએ. હે લાડવો કર્યો છે? તમે કહેતા હતા ને કે આપણે આવતા મંડે કરશું મમ્મી. કરીએ વાળા પછી આવતા મંડે પછી મેં કીધું તારો મેરો હોય કે ન હોય ના એટલે આવતા મંડે તો આપણે જવાનું છે ઈમાન ઘરે, એટલે જ પણ પછી નહોતું વિચાર્યું કે એને પછી મંડે કરશું એમ. પછી તારો વિચાર મેં કર્યો એટલે ન જો મમ્મી મગનું શાકે કર્યું છે આજે અને લાડવાએ કર્યા એવું. હે ભાત કર્યા ભાખરી ભાત? કરી. હા હા. તો ચાલો આપણે ખાઈ લઈએ. અમે એવું વિચારતા હતા કે આ મંડે નહીં ઓલા મંડે એના પછીના મંડે ગમે તે એક મંડે કરી દઈશું લાડવા, પણ આજે બની ગયા છે. અને મગના શાક અને લાડવા તો બહુ જ મજા આવે, ટેસ્ટી લાગે નહીં? એ નિલેશ તમને ભાવે? હા. નિલેશને જવાબ નથી આપો, ભૂખ લાગી છે બરાબરની છે. અમારા બાને તો જો આજે ઠંડીનો પહેલો દિવસ હતો અને બધું ઢાંકી ડબોરીને બેસી ગયા છે. બા બહુ ઠંડી લાગી આજ? બહુ ઠંડી છે તો. બહુ લાગી. હરું આજે મોડો આવ્યો. નિલેશ લેટ આવ્યા. હરું શું કર્યું તેને બાએ આજે? બાને જો 9 વાગ્યામાં બગાસે આવવા માંડ્યા. હે બા કેટલા વાગ્યા? ફોનમાં જોવા દો તો હજી તો કેટલા વાગ્યા? હવા 9:30 હવા 9. લાઈટ એમ નહીં થતી. મોટું છે ને આ રીને. હા જો ઉપરનું છે, હા the top bit, the top હા. part. પપ્પાના ફોનમાં બંને ટાઈમ બતાવે છે. જો અહીંયાનો બતાવે છે મારો છે અને પપ્પા તમારો ભૂલી છે. ગયા છે. હા એટલે વાગ્યા ને ફોન This one is the 9 વાગવા આવ્યા છે. મમ્મીને બગાસ આવવા માંડ્યા. ભૂલી ગયા લે એવું છે. છે. વાગ્યા યારું શું કર્યું આજે તે અને બાએ? Fight. ફાઇટ કરી. આજે મમ્મીએ લાડવા તો બહુ મસ્ત બનાવ્યા અને ખાવાની બહુ મજા આવી. પણ છે ને મેં મમ્મીને એવું કીધું કે ખસખસ કેમ નહોતા નાખ્યા? ખસખસ તો હતા ઘરમાં એમ. એટલે મમ્મીએ મને એવું કીધું કે શંકર ભગવાનના લાડવા બનાવીએ ને એમાં ખસખસ ના હોય. ગણપતિ અને આપણે હનુમાન દાદાના લાડવા બનાવીએ ને એમાં ખસખસ હોય. તો હવે મમ્મી તો સૂઈ ગયા અને હું અરલીને સુવડાવવામાં રહીને એમાં મમ્મી તે સૂઈ ગયા બીજી રૂમમાં. એટલે પૂછવાનું રહી ગયું નિલેશ. તો એ કે એ મનમાં ક્યુરિયોસિટી છે કે ભાઈ શંકર ભગવાનના લાડવા. મેં જો કે મમ્મીની વાત સાચી છે, મેં ક્યાંક વાંચ્યું હતું એવી રીતે કે શંકર ભગવાનના લાડવા કરીએ ને એમાં ખસખસ ના યુઝ થાય, લગાવાય નહીં. પણ ગણપતિ અને હનુમાનજીના કરીએ ને તો એમાં ખસખસ આપણે લગાવી શકીએ. તો હવે જો મમ્મી તો સૂઈ ગયા, મમ્મીને કાલે પૂછી લેશું. તમને કોઈને ખબર હોય સાચું રીઝન કે કેમ ના લગાવાય તો કમેન્ટ કરવાનું પ્લીઝ ના ભૂલતા. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કમેન્ટ કરજો અગેન. અને વધારે વિડીયો જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. થેન્ક યુ ફોર વોચિંગ. નિલેશ તમને ખબર છે? હું તો ભૂલી ગઈ નિલેશને. એટલે નિલેશને તમને પૂછું છું અને જોડે બેઠા છે એમને નથી પૂછતી. નિલેશને નથી ખબર. હા હા આઈ થિંક મને એવું લાગ્યું કે એને નહીં ખબર હોય એટલે મેં ડાયરેક્ટ તમારા ઉપર વિશ્વાસ કર્યો કે તમે કમેન્ટ કરીને કહેજો એમ. તો ચાલો જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, સ્ટે સેફ એન્ડ લુક આફ્ટર યોર સેલ્ફ.